ધર્મનું શિક્ષણ અને કોલેજનો સમગ્ર ખર્ચ ઉઠાવવાની લાલચ આપી ભરૂચની 22 વર્ષીય યુવતીને વિશ્વાસમાં લઈને તેની સાથે દુષ્કર્મ આચરવા, ખોટા નિકાહનામાની ધમકી આપી બ્લેકમેલ કરવાના ગંભીર આરોપસર ભરૂચ પોલીસે મહારાષ્ટ્રના મદ્રેસા 55 વર્ષીય સંચાલકની ધરપકડ કરી છે। આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 2 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે। ધર્મનું શિક્ષણ અને કોલેજનો સમગ્ર ખર્ચ ઉઠાવવાની લાલચ આપી ભરૂચની 22 વર્ષીય યુવતીને વિશ્વાસમાં લઈને તેની સાથે દુષ્કર્મ આચરવા, ખોટા નિકાહનામાની ધમકી આપી બ્લેકમેલ કરવાના ગંભીર આરોપસર ભરૂચ પોલીસે મહારાષ્ટ્રના મદ્રેસા 55 વર્ષીય સંચાલકની ધરપકડ કરી છે। આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 2 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે। ભરૂચના મહિલા પોલીસ સ્ટેશનના નોંધાયેલી ફરિયાદ મુજબ મહારાષ્ટ્રના મુંબઈ સ્થિત અંજુમને તકદીરુનિશા અલ ઇસ્લામિયા લીલ બનાત મદ્રેસાના ટ્રસ્ટી અને સંચાલક 55 વર્ષીય મુફ્તી અલાઉદ્દીન અબ્દુલ ગફ્ફાર અંસારી સામે ગુનો નોંધાયો હતો। ફરિયાદ અનુસાર આરોપીએ ભોગ બનનારના ભાઈ જે ત્યાં અભ્યાસ કરતો હોય તેના મોબાઈલમાં યુવતીના ફોટા જોયા બાદ તેના પર નજર બગાડી હતી અને શરીર સંબંધ બાંધવાનું કાવતરું રચ્યું। આરોપીએ મુંબઈથી ભરૂચ આવી તેના પરિવાર સાથે આત્મીયતા કેળવી પિતાને તેમની યુવતીના ધાર્મિક શિક્ષણથી લઈને કોલેજના અભ્યાસ સુધીનો તમામ ખર્ચ પોતે ઉઠાવવાની લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા। ત્યારબાદ યુવતીને ભરૂચથી મુંબઈ મદ્રેસામાં અભ્યાસ માટે મોકલવામાં આવી હતી। ત્યાં આરોપીએ યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યાનો આરોપ છે, જેમાં તેને 2 વખત ગર્ભ રહી જતા આરોપીએ ગોળીઓ આપી ગર્ભ પણ પડાવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે। ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે યુવતી તેની હરકતોથી કંટાળી જતા ભરૂચ આવી ગઈ હતી। જોકે બાદમાં આરોપી યુવતીને ફોન ઉપર અને ભરૂચ આવી પોતાની સાથે આવવા દબાણ કરતો હતો। યુવતીએ ઇનકાર કરતા તેની પાસે નિકાહનામું હોવાનું કહી ખોટા નિકાહનામાની ધમકી આપી હતી। એટલું જ નહીં, યુવતીના ફોટા વાયરલ કરી દેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેથી યુવતીએ સમગ્ર ઘટનાની જાણ તેના માતા પિતાને કરતા આરોપી મુફ્તીનો ભાંડો ફૂટ્યો હતો। આ ગંભીર ગુના અંગે મહિલા પોલીસ મથકના મહિલા પીએસઆઈ વૈશાલી આહિરના માર્ગદર્શનમાં યુવતીએ ફરિયાદ નોંધાવી હતી। જો કે ફરિયાદ નોંધ્યા બાદ વધુ તપાસ શહેર ડિવિઝન પોલીસ મથકને સોંપવામાં આવી હતી, જેમાં પીઆઈ RM વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસની ખાસ ટીમ મહારાષ્ટ્ર મોકલવામાં આવી। પોલીસે આરોપીને મુંબઈથી ઝડપી પાડી ગુજરાત લાવી ભરૂચ કોર્ટમાં રજૂ કર્યો હતો। કોર્ટે આરોપીના 2 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે। હાલ ડિવિઝન પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહી છે। રિપોર્ટર રિઝવાન સોડાવાલા, ભરૂચ। એક 22 વર્ષની મુસ્લિમ યુવતી સાથે 47 વર્ષના એક મૌલવીએ એની સાથે બળજબરીપૂર્વક દુષ્કૃત્ય કરવા બાબતની ફરિયાદ ભરૂચ જિલ્લાના મહિલા પોલીસ સ્ટેશન ખાતે પરમ દિવસે રાત્રે દાખલ થયેલી। ગુનાની ગંભીરતા જોઈને તપાસ કરતા અમલદાર A ડિવિઝનના પોઈ શ્રી વસાનાઓએ તાત્કાલિક તપાસ હાથ ધરી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી અને આરોપીની શોધખોળ માટે જે આરોપી મૌલવી છે અને મુંબઈની મદ્રેસામાં ટ્રસ્ટી તરીકેનું કામ કરે છે એને ધરપકડ કરવા માટેની કાર્યવાહી કરેલી। તપાસ દરમિયાન એવી હકીકત જણાયેલી કે આ જે મૌલવી છે એ આ ભરૂચ ખાતે રહેતી યુવતીના ઘરે આજથી 8 મહિના પહેલાં આવેલો અને એના માતા પિતાને લલચાવીને પ્રેરિત કરેલા કે મુસ્લિમ ધર્મનું વધુ અભ્યાસ માટે અને એની મદ્રેસામાં ત્યારબાદ નોકરી માટે આ તમારી દીકરીને મોકલી આપો એમ કહીને એને મુંબઈ બોલાવેલી। ત્યારબાદ એની સાથે છેડતી અડપલા ચાલુ કરેલા અને એની સાથે પછી મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક એની સાથે શરીર સંબંધ માંડેલા અને એ બાબતના એને એના પોતાના મોબાઈલમાં આરોપીએ આ યુવતીના નગ્ન ફોટાઓ પણ લીધેલા અને આ ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપીને અવારનવાર એની સાથે દુષ્કૃત્ય કરતો હોવાનું તપાસ દરમિયાન જણાવેલું। તો તાત્કાલિક આરોપીની શોધખોળ કરીને આરોપીને શોધી કાઢીને આરોપીની પીઆઈ વસાવા જે A ડિવિઝનના પીઆઈ છે ભરૂચ શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનના, તેઓએ ગુનાના કામે આરોપીની ધરપકડ કરેલી। આરોપીને આજે નામદાર કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ અર્થે એના રિમાન્ડની માગણી કરતા નામદાર કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે।